તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના પ્રાચી ગામે બસ સ્ટેશનની સુવિધાને લઈને મુસાફરો અને યાત્રિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે અને પ્રાચી તીર્થ ખાતે દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને બસ સ્ટેશનમાં સુવિધાના અભાવે હાલાકી ભોગવવી પડી રહી છે। કેટલીક બસોનું પ્રાચીમાં સ્ટોપેજ હોવા છતાં હાઈવેથી જતી રહેતી હોવાથી સ્થાનિકો અને શ્રદ્ધાળુઓને હેરાનગતિ પણ થઈ રહી છે। જે બસો બાયપાસ રોડ પર ઊભી રહે છે તેને બસ સ્ટેશનમાં સ્ટોપેજ આપવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તો સાથે બીજી તરફ ડેપો મેનેજરે આ બાબતે બોલવાનું પણ ટાળ્યું છે। અહીંયા ઘણા બધા લોકો પિતૃ કાર્ય કરવા માટે આવતા હોય ત્યારે અહીંયા બસ સ્ટેન્ડ બાબતની વાત કરીએ ત્યારે આપણને એવું લાગે છે કે ખરેખર બસ સ્ટેન્ડ જેવું કાંઈ કશું છે જ નહીં પ્રાચીની અંદર। કારણ કે અહીંયા 20 ગામનું એક તો મેઇન પોઈન્ટ પ્રાચી કહેવામાં આવે છે। તો અહીંયાથી 20 ગામના લોકો પણ અહીંયાથી બસમાં જવા માટે મુસાફરો પણ અહીંયાથી જતા હોય છે, આવક જાવક કરતા હોય છે। નેશનલ હાઈવે ઉપર બસ સ્ટેન્ડ જેવી કોઈ પણ પ્રકારની સુવિધા નથી અને જે પણ બસ સ્ટેન્ડ આપવામાં આવેલું છે તે બસ સ્ટેન્ડને આધારે લોકો ઘણા બધા હેરાન અને પરેશાન પણ થાય છે અને બસ સ્ટેન્ડ જેવું કંઈ કશું છે જ નહીં। સુત્રાપાડા તાલુકાનું મુખ્ય તીર્થધામ છે। અહીં લાખો યાત્રાળુઓ દર વર્ષે આવે છે, પરંતુ અહીંયા બસ સ્ટેન્ડ છે જ નહીં। અત્યારે જે જગ્યાએ બસ સ્ટોપ થાય છે ત્યાં ગંદકી ખૂબ જ છે અને કોઈ લાઇટ, પાણી, ટોયલેટ, બાથરૂમની જેવી કોઈ સુવિધા છે નહીં। તેના હિસાબે આવનાર યાત્રિકો ખૂબ જ હેરાન થઈ જાય છે। બે ફેર તો આમ વયા ગયા, પછી કોકે કીધું કે આ બસ સ્ટેશન છે, જો તમે હેઠળનો થોડો કાદો છે તો સિસ્ટમ જેવું છે નહીં। આટલું બધું મોટું ટુરિસ્ટની જગ્યા હોવા છતાં આવું બસ સ્ટેશન હાલે નહીં। હકીકત એની જે કોઈ પ્રશાસન કે જે કોઈ સંભાળતો હોય એને જોવું જોઈએ હકીકતમાં આવું બસ સ્ટેશન હાલે નહીં। અહીં બેઠા છે તો એ બધા માણસો પરાયણે બેઠા છે, થાકી ગયા છે તેને કાંઈ કોઈ બેઠીએ કેમ છે નહીં। ગીર સોમનાથના સુપર યાત્રાધામ પ્રાચી ખાતે બસ સ્ટેશન લઈને યાત્રિકોમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને આપણે આ દ્રશ્ય બતાવું તે પ્રાચી તીર્થના બસ સ્ટેશનના છે, જ્યાં લોકો તેમજ વિદ્યાર્થીઓ 20-25 ગામના લોકો અહીંયા આવતા હોય છે। ત્યારે આવી પરિસ્થિતિમાં લોકોને બસમાં જવા માટે તકલીફ પડે છે। ખાસ કરીને અહીંથી જે ઓવરબ્રિજ આપવામાં આવ્યો છે સરસ્વતી પુલ ઉપરથી જે બંધ હોવાના કારણે જે ઓવરબ્રિજ આપવામાં આવ્યો છે તે બસ પણ અમુક બસો છે તે અહીંયા આવતી નથી ને જે ઓનલાઈન ટિકિટ કરેલી હોય છે તેને લીધે જે યાત્રિકો છે તે પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આ બાબતે ગામજનોએ એસટી વિભાગને જાણ કરતા એસટી વિભાગે કહેવું છે કે આ અમારા અંડરમાં ના આવે। ત્યાં ડેપો મેનેજરનું કહેવું છે કે આની રજૂઆત જુનાગઢ કરી હોય। ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે જે રાત્રિના અહીંયા યાત્રિકો આવતા હોય તેના માટે કંઈ સુવિધા ન હોય, ત્યાં માટે ખાસ કરીને લાઇટ, પૂછપરછ તેવી સુવિધા ન મળવાના કારણે પણ યાત્રિકો ભારે હેરાન થઈ રહ્યા છે। ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે આ જે બસ સ્ટેશન છે નવેરથી બની અને જે લોકોને સારી એવી સુવિધા મળે। ન્યૂઝ કેપિટલ, અરવિંદ સોઢા, ગીર સોમનાથ।